દાદા, આ દીકરી તમને બચાવે છે. જાગજો, સંવેદનાઓને જગાડજો. આજ સળંગ 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પૂરા થયા છે. આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની છે. અગાઉની જ ના દિવસ તબિયતના કારણે ગઈકાલે ડોક્ટરોની જાંચમાં પણ શુગર 65 સુધી પહોંચી ગયું હતું અને ખૂબ બધાએ દબાણ કરી ક્યાંય શુગર લેવલ મેન્ટેન થાય, તબિયત સચવાય એવી વિનંતી કરી. મારા માતુશ્રી પણ ખૂબ ગભરાયેલા હતા. જાહેર જીવનના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ધરણા એ ગુજરાતના લોકોની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવા માટે હતા. એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે હતા. આ પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવા માટે હતા. અફસોસ હાલ પર્યંત એનું પરિણામ મળ્યું નથી, પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા 17 કલાક ગોઠવી રાખે, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નીલામ કરે, એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે પટ્ટે મારવામાં આવે, આવો બનાવ ગુજરાતે નથી જોયો અને ગુજરાત સાક્ષી છે. મારી વિનંતી છે કે જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર તત્કાલ પગલાં લેવા, નહીં તો ફરી આ મંચ ઉપર દોહરાવું છું કે ગુજરાતની લાગણીને હું સમજ્યો છું. દાદા, આ દીકરી તમને બચાવે છે. જાગજો, સંવેદનાઓને જગાડજો. ગાંધીજીના સંસ્કાર, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનનું તમે રક્ષણ કરજો. રખેલી ચૂક થઈને તો એની નુકસાની સરકારે વેઠવાની થશે એવો મને અંદેશો છે. નારી સ્વાભિમાન આંદોલનના આ મંચ ઉપર આપ સૌ પત્રકાર ભાઈઓનું, અમરેલીના સૌ લાગણીશીલ નગરજનોનું, જાહેર જીવનના વિવિધ સમાજના સૌ ઉપસ્થિત આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું. સાથીઓ, અમરેલીના આંગણે એક નિર્દોષ દીકરીની અડધી રાતે ધરપકડ કરવામાં આવી, એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, એને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારવામાં આવી. આવી દયનીય અને કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બનીનો મને, તમને અને આજે સમગ્ર ગુજરાતને અફસોસ છે. એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે વીતેલા 12 દિવસથી ગુજરાતનો જન અવાજ ઉઠાવી રહ્યો છે. આ મીડિયાના મિત્રો એની વેદનાને વાચા આપી રહ્યો છે. ત્યારે એ દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી, પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે. ત્યારે આજ સળંગ 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પૂરા થયા છે. પીડિત પાયલનો ન્યાય જરૂર અધૂરો રહ્યો, પણ સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટાવવામાં સફળતા મળી એનો આનંદ છે. આજ નારી સ્વાભિમાન આંદોલન સમિતિની વિનંતી ઉપર
અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળીને નારી સ્વાભિમાનની સુરક્ષાને સમર્થન કર્યું. સૌ વેપારી ભાઈઓનો હું હૃદયથી આભાર માનું. સળંગ 48 કલાકના ધરણા પછી સૂતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો એનો મને અફસોસ છે. સરકાર સૂતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે. સાથીઓ, આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી, પણ ક્યારેય કોઈ નેતાઓની આંગળીએ, કોઈ નેતાઓના ઈશારે નાચતા એ મુઠ્ઠી પર ભક્ષકો એની સામેની છે. કાયદાને જાણનારા લોકો કાયદાનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે. અને આ લડાઈ આજ અમરેલીના આંગણે 48 કલાકના ધરણાથી જે અમે જ્યોત જલાવી હતી, લડાઈનો હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ. આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની છે. આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ, સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું. સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું. આજે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખુદ પીડિત બેન પાયલ પહોંચી રહી છે. સવારે 10 વાગ્યાનો સમય આપ્યો હતો. કદાચ એ પીડિત પાયલ રાજ્ય પોલીસ વડાના દરબારમાં એની આપવીતી કહી અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં થાય એવી લાગણી, માગણી, રજૂઆત અને ફરિયાદ કરશે. પણ રખેને સરકાર ન જાય, તંત્ર એની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક સજા નહીં કરે તો આ ન્યાયની કાયદાકીય લડાઈને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે. મારી નાદુરસ્ત, અગાઉથી જ નાદુરસ્ત તબિયતના કારણે ગઈકાલે ડોક્ટરોની જાંચમાં પણ શુગર 65 સુધી પહોંચી ગયું હતું અને ખૂબ બધાએ દબાણ કરી ક્યાંય શુગર લેવલ મેન્ટેન થાય, તબિયત સચવાય એવી વિનંતી કરી. મારા માતુશ્રી પણ ખૂબ ગભરાયેલા હતા. જાહેર જીવનના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા. માટે આ સળંગ 48 કલાકથી ચાલતા અનવિહીન ધરણા હાલ પૂરા કરવાની. હવે ગુજરાતની તમામ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ ન્યાયની લડાઈને આગળ ધપાવવા માટે હું સમગ્ર ગુજરાતને વિનંતી કરું. નારી સ્વાભિમાન આંદોલનને આશ્વાસન આપનારા, જાહેરમાં સમર્થન કરનારા, બળ પૂરું પાડનારા, એક દીકરીની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાજે એનો અવાજ બનનારા તમામ સ્નેહીજનો, જેણે આ મંચની મુલાકાત લીધી, જેણે ટેલિફોનિક સંદેશો પાઠવીને બળ પૂરું પાડ્યું, એવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને આપ સૌ મીડિયાના મિત્રો જે આ દીકરી પીડિત પાયલનો પહેલેથી અવાજ બન્યા છો, આપ સૌનો હું આ જાહેર મંચ ઉપરથી આભાર માનું છું. આ ધરણા પૂરા થયા છે, ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે અને એક પીડિત પાયલને ન્યાયથી ભવિષ્યમાં
સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો, કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ, એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા.